યુવા પેઢી સંસ્કારી બને અને વ્યસન મુક્ત જીવન તરફ પ્રેરિત થાય તે હેતુથી કચ્છ જિલ્લા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહિલા સંગઠન દ્વારા ભુજમાં 700 જેટલી મહિલાઓ અને દીકરીઓને નિઃશુલ્ક ગુજરાતી ફિલ્મ બેહદ દર્શાવવામાં આવી હતી। ભુજની મોડર્ન ટોકીઝ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો। આ ઉપક્રમે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મસપુર દ્વારા હાથ ધરાયેલી પ્રવૃત્તિઓના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના આગેવાનોના જણાવ્યા મુજબ અમદાવાદના મસપુર ખાતે જગતજનની ઉમિયા માતાજીનું વિશ્વનું ઊંચું મંદિર નિર્માણ પામી રહ્યું છે। તે સાથે સમાજમાં સંસ્કાર અને આધ્યાત્મિકતા વધે તે હેતુથી સંસ્કાર સિંચનના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમમાં ભુજ શહેર તેમજ આસપાસના વિસ્તારોની બહેનો અને દીકરીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી। મહિલાઓ વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે આવા કાર્યક્રમો આગળ પણ યોજવા સંસ્થાએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। જે આ બેહદ ગુજરાતી મૂવી છે એ ગુજરાતી મૂવીની અંદર જે સનાતન હિન્દુ ધર્મની દીકરીઓને જે ધર્મ પરિવર્તન કરાવી એનું બ્રેઇન વોશ કરી એટલે એક આ મૂવીના માધ્યમથી અમે આજે એક પ્રોગ્રામ એવો ગોઠવવામાં આવ્યો હતો કે તમામે તમામ બહેનો દીકરીઓને આ મૂવીના માધ્યમથી એમને થોડુંક જાગૃત આવે અને લવ જહાદનો જે પ્રકરણ છે એ કમસે કમ ઓછા બનાવ બને એ રિગાર્ડિંગ આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। અમે લોકોએ 630 બહેનો દીકરીઓને આ મૂવી બતાવી અને મૂવીના માધ્યમથી જે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રેમ મોહ અને લાગણી જે છે એના રીતે કોઈ પણ દીકરીઓ આ પ્રોગ્રામ મીન્સ કે કોઈની લાગણીમાં આવી ખોટું પગલું નહીં ભરવું અને મા બાપ છે એ મા બાપ પોતાની ફરજો નિભાવે છે જેથી કરી જે યુવા પેઢી છે એ યુવા પેઢીને મા બાપ પર ભરોસો રાખી અને કોઈ પણ ગેર પગલું ન ભરવું તેવી આજે મહિલા દિન નિમિત્તે મારો એક સંદેશો પાઠવવા માંગુ છું। હિરલબેનને કહીશ કે એમને આવો સુંદર વિચાર આવે અને સમાજમાં આજે આ મૂવી જોઈ અને એવું લાગે છે કે સમાજમાં આવું બનતું જ આવ્યું છે તો દીકરીઓએ ખરેખર વિચારવું જોઈએ કે આપણે 20, 22, 25 વર્ષ જે મા બાપ સાથે કાઢ્યા છે એમણે લોહી પાણી એક કરીને જ્યારે દીકરીને આટલી પોઝિશન ઉપર પહોંચાડી હોય અને આપણે એનો પ્રેમ ભૂલી અને માત્ર 2 મહિના 6 મહિના કે 4 મહિનાના પ્રેમમાં આંધળુકિયા કરે છે આજે દીકરીઓ તો એના માટે એક રાહ ચીંધે છે આ મૂવી અને એમને જીવનમાં ઉતારવા જેવી છે। આમાંથી કોઈ પણ એક દીકરી જો આવું વિચારશે અને આ પગલું ભરતા અટકશે તો આજે હિરલબેનનો આજે લીધેલો છે સમર્થ એ ખરેખર એક સાર્થક થશે। અગેન હું હિરલબેનનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે બહેનો અને દીકરીઓને આવો સરસ આજે વુમન્સ ડે ની ગિફ્ટ આપી એ બદલ। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સૌજન્યથી શહેરની અને આજુબાજુના વિસ્તારોની દીકરીઓ માટે જે છે એ તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ગુજરાતી ફિલ્મ બેહદ એનો જે છે સૌએ લાભ લીધો છે અને આ ફિલ્મ જે છે એ બહુ આપણે કંઈક મનોરંજન નહીં પણ એક જ્ઞાન પીરસે એવી છે અને સમાજની વાસ્તવિકતા ઉપર આધારિત છે જેનો મૂળ ટોપિક જે છે એ લવ જિહાદ છે। આજે આપણે જોઈએ છીએ કે સમગ્ર દેશમાં લવ જિહાદના ઘણા કિસ્સાઓ બની રહ્યા છે અને ઘણી બધી દીકરીઓ ભોળવાઈને અને ખોટી રીતે એને ગેરમાર્ગે દોરવામાં આવે છે ત્યારે પોતાના સ્વધર્મથી ચૂકી અને પરધર્મમાં જઈ અને પરતંત્ર જીવન જીવતી થઈ છે અને નરકતુલ્ય જીવન જીવતી થઈ છે એના ઉપર આધારિત ફિલ્મ આજે જે દીકરીઓ અને બહેનોએ જોઈ છે હું માનું છું કે એમાંથી બોધપાઠ લેશે અને પોતાની આજુબાજુમાં સમાજ વ્યવસ્થામાં જે લોભામણી લલચામણી વસ્તુઓ એમની સામે ધરવામાં આવે છે એમને છેતરવા માટે એનાથી બચશે। હું ખાસ આભાર માનું છું ઉમિયા ફાઉન્ડેશનના આપણા મહિલા સંયોજક અને મહામંત્રી છે હિરલબેન પટેલ એમણે આ ખૂબ સફળ આયોજન કર્યું છે અને આજે 2 શોમાં ખૂબ બધી બેન દીકરીઓએ પરિવાર સાથે પણ ઘણા લોકોએ જે છે લાભ લીધો છે એ બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જે છે કાર્ય ધીમે ધીમે જે છે એ ખૂબ વિસ્તાર પામવો જોઈએ જેથી કરીને સૌ કોઈ જાગૃત થાય। અમારી યુવા પેઢીને આ મૂવી ખાસ જોવી જરૂરી છે અને આપણા માતા પિતા એનો આદર કરવો અને એની વાત બધી માનવી જરૂરી છે। આ બેહદ મૂવી જોઈને ખૂબ જ એવું સારું લાગ્યું કે બધી દીકરીઓને માતા પિતાનું બહુ ખ્યાલ રાખવું જોઈએ અને સારી રીતે આગળ વધવું જોઈએ, આવી બાબતોમાં આગળ ના વધવું એવું આ સારું મૂવી છે જે ખાસ બધાઓને બેહદ મૂવી જોવી। આ મૂવી છે એ જોવા જેવી છે ને હું કહું છું કે ઘણાથી ઘણા વધારે પડતા જોઈએ અને આ મૂવી બહુ જ સારી છે ને આપણે જે માતા પિતા જે કહેતા હોય તે આપણા સારા માટે જ કહેતા હોય છે તો કોઈ ખરાબ આપણા માટે ન વિચારી શકે।
મહિલા વિકાસ અને સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ ભુજ સ્થિત શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને વર્ષ 2024-25 માટેનો પ્રતિષ્ઠિત ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શ્રીના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્ય સ્તરીય કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંસ્થાને સ્મૃતિચિહ્ન તેમજ ₹1 લાખનું પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાએ મહિલાઓના સશક્તિકરણ, સામાજિક જાગૃતિ તેમજ જરૂરિયાતમંદ અને નિરાધાર લોકોની સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં સતત માનવતાભર્યું કાર્ય કર્યું છે, જેના પ્રતિફળ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યું છે. ગૌરવપૂર્ણ સિદ્ધિ સમગ્ર કચ્છ જિલ્લામાં આનંદ અને ગૌરવનો વિષય બની છે. સંસ્થાના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ સન્માન તેમને સમાજ સેવાના કાર્યોને વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે આગળ વધારવા માટે પ્રેરણા આપશે. 8 માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે અમારી સમગ્ર ગુજરાતમાં અમારી સંસ્થા શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને આ એવોર્ડ એનાયત થયો છે ગુજરાત મહિલા અને બાળ વિકાસ તરફથી. તો માન્ય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે આ એવોર્ડ એનાયત થયો છે. તો આ એવોર્ડની આખે ગુજરાતમાંથી અમારી સંસ્થાને પસંદ કરવામાં આવી હતી. તો એ બદલ હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું. અને હાલે આપણને એવોર્ડ મળે છે, પણ આપણને જે એવોર્ડ મળે છે એના ઉપર આપણી જવાબદારીઓ વધી જતી હોય છે. તો હાલે હવે હું કચ્છની જનતાને એટલું જ કહેવા માંગીશ કે આટલું તો કાર્ય કરી જ રહી છે, પણ હવે આનાથી પણ વિશેષ કાર્ય કરી બતાવશું અને આનાથી પણ સારા એવોર્ડ લઈ બતાવશું એવી અમે ખાતરી આપીએ છીએ અને કચ્છની જનતાને ખૂબ સપોર્ટિવ કરશું એવી અમે ખાતરી આપીએ છીએ. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી મુર્દુ અને મક્કમ એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે એમના નિવાસ સ્થાને મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી અમોને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર વર્ષ 2025-26 થી સન્માનિત કરવામાં આવ્યા હતા અને માતબર ₹1 લાખ રકમ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવી હતી. વિશેષમાં અમારી જે 17 વર્ષની જર્નરી છે સેવાકીય પ્રવૃત્તિઓમાં, એ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ આજે રાજ્ય સરકારે અમારું સન્માન કર્યું, અમારી સંસ્થાનું સન્માન કર્યું. અમે એના માટે ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ. ખાસ કરીને હું આપને જણાવું તો સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર કચ્છની સંસ્થાની સંસ્થાકીય રીતે પસંદગી કરવી અને સમગ્ર ગુજરાતમાંથી વ્યક્તિગત રીતે 3 જેટલા એવોર્ડો પસંદ કરવામાં આવ્યા હતા અને એમના નિવાસસ્થાને આ સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે હું ખાસ તો આભાર માનીશ સંસ્થા સાથે જોડાયેલા તમામ ટ્રસ્ટીશ્રીઓનો, જે મારી સાથે કામ કરી રહ્યા છે તમામ સહકર્મચારીઓનો. ખાસ કરીને આ બધી વસ્તુ ચલાવવા માટે જેની ખાસ જરૂર પડતી હોય છે એવું નાણાકીય સહયોગ, એવા અમારો 50% જેટલો જે ખર્ચ ભોગવી રહ્યા છે શ્રીમતી માયાબેન રમેશભાઈ દેઢિયા પરિવાર, મૂળ ભૂજપુરના, હાલે અમેરિકા, જે મોટાભાગનો ખર્ચો અમારો સંસ્થાનો સેવાકીય પ્રવૃત્તિઓનો એમના દ્વારા મળી રહ્યો છે. તદુપરાંત અન્ય નાના મોટા તમામ સૌ દાતાઓના સહયોગથી અમે જે કાર્ય કરી રહ્યા છીએ એ કાર્યના જે સન્માન મળ્યું છે એ સન્માનના હકદાર ફક્ત અમે કે અમારી સંસ્થા નહીં, પણ અમારી સંસ્થા સાથે સંકળાયેલા સૌ પદાધિકારીઓ, હિતેચ્છુઓ, મિત્ર સર્કલ, વર્તુળ, મીડિયાના પરિવાર મિત્રો, દાતાશ્રીઓ તેમજ સ્વૈચ્છિક સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ કચ્છની હું જનતાનો ખાસ આભાર માનીશ કે જેમને સહયોગ આપવામાં એમનો પણ અમને સહયોગ મળ્યો અને આ સિદ્ધિ સુધી અમે પહોંચ્યા છીએ. ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બંને પક્ષના, એમનો પણ અમને ખૂબ જ સહયોગ મળ્યો છે અમારી સંસ્થામાં. હું એમનો પણ આભાર માનીશ. મીડિયા તંત્રનો પણ ખૂબ જ આભાર માનીશ, કારણ કે અમારી નાની પ્રવૃત્તિઓને પ્રજા સુધી પહોંચાડવામાં, દાતા સુધી પહોંચાડવામાં, શ્રેષ્ઠીઓ સુધી પહોંચાડવામાં ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે. તો ખાસ કરીને હું મીડિયાના અલગ અલગ વિભાગોનો પણ આભાર માનીશ. હું વાત કરું આપને તો મારો વર્ષોથી કચ્છ ઉદય પરિવાર સાથે સારો એવો નાતો રહ્યો છે અને મારા દરેક પ્રસંગો જેમને સારી રીતે આવરી લેવામાં કચ્છ ઉદય પરિવારનો ખૂબ જ સિંહ ફાળો છે. તો એમના ઓનર એવા ગંગારામભાઈ ભાનુશાલી અને મનોજભાઈ ભાનુશાલીનો હું ખાસ આભાર વ્યક્ત કરું છું કે અમારી નાની પ્રવૃત્તિઓને કચ્છના છેવાડા સુધી
ગુજરાતના લોકો સુધી, દેશ અને દુનિયા સુધી પહોંચાડવામાં આપ ખૂબ જ મદદરૂપ થયા છો. આપ સૌના સહયોગથી આ એવોર્ડ છે એ અમને પ્રાપ્ત થયો છે અને આ એવોર્ડના હકદાર અમે નહીં, પણ અમને જે સહયોગ આપનાર દરેક લોકો છે, દરેક લોકોનો આ એવોર્ડ છે એવું માની રહ્યો છું. લખપત તાલુકાના વર્માનગર ખાતે ગૌપ્રેમીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ગૌ સેવા, ગૌ સુરક્ષા અને ગૌ સન્માન જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગૌ સંરક્ષણ માટે સમાજમાં વધુ જાગૃતિ ફેલાય અને ગૌમાતાના હિત માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવાય તે અંગે પણ વિચાર વિમર્શ થયો હતો. બેઠકમાં ઉપસ્થિત ગૌપ્રેમીઓએ એક મતથી નક્કી કર્યું હતું કે 27મી એપ્રિલ ગૌ સન્માન દિવસ નિમિત્તે દયાપર ખાતે તાલુકા મેજિસ્ટ્રેટને પ્રાર્થના પત્ર આપવામાં આવશે. પ્રાર્થના પત્ર દ્વારા ગૌમાતાના સંરક્ષણ, સેવા અને સન્માન માટે વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવશે. ગૌપ્રેમીઓ દ્વારા રજૂ થનાર પ્રાર્થના પત્રમાં મુખ્યત્વે 3 મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવશે, જેમાં ગૌ સેવા અંતર્ગત ગૌમાતા માટે યોગ્ય સંવર્ધન, સંશોધન અને સરકાર તરફથી પૂરતું અનુદાન મળે તેવી માંગ કરવામાં આવશે. ઉપરાંત ગૌ સુરક્ષા અંતર્ગત સમગ્ર ભારતમાં ગૌ હત્યા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે અને ગૌમાતાનું કાયદેસર સંરક્ષણ વધુ મજબૂત બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે. ઉપરાંત ગૌ સન્માન અંતર્ગત ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે માન્યતા આપવામાં આવે અને તેને મૌલિક અધિકાર પ્રાપ્ત થાય તેવી માંગ પણ કરવામાં આવશે. બેઠકમાં ગૌપ્રેમીઓએ જણાવ્યું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવે છે, તેથી તેના સંરક્ષણ અને સન્માન માટે સમાજ અને સરકાર બંને મળીને પ્રયત્ન કરવા જરૂરી છે. બેઠકના અંતે ઉપસ્થિત ગૌપ્રેમીઓએ આગામી કાર્યક્રમને સફળ બનાવવા માટે એકતા દર્શાવી હતી અને વધુમાં વધુ લોકો જોડાઈ ગૌ સંરક્ષણ માટે અવાજ ઉઠાવે તેવી અપીલ કરવામાં આવી હતી. નખત્રાણા તાલુકાના વેઢહાર પ્રાથમિક શાળામાં અંદાજે 8 વર્ષ અને 9 મહિના સુધી શિક્ષક તરીકે ફરજ બજાવતા ધવલભાઈ મહેતાની જિલ્લા ફેરબદલી થતા વિદાય અને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રામુભા જાડેજા તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગામના ભૂતપૂર્વ આચાર્ય તેમજ ગામના વડીલો, યુવાનો અને બાળકો તેમજ ગ્રુપ શાળાના આચાર્ય કંચનબેન વડોર અને પેટ્ટા શાળાના આચાર્યો અને તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. વેઢહાર ગ્રામજનો દ્વારા ધવલ મહેતાના સન્માનમાં આ મોંઘવારીના સમયમાં પણ સોનાની વીંટી અને સાલ સહિતની ગિફ્ટો આપવામાં આવી હતી. તે બદલ ધવલ મહેતાએ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. ટેસ્ટ પ્રિપરેશન સેવાઓમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર એવી સંસ્થા આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ દ્વારા દેશની સુરક્ષા કાજે કાર્યરત જવાનો અને તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એક અત્યંત પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. સંસ્થાએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ભારતીય સેનાના કર્મચારીઓ તેમજ તેમના પરિવારોને શૈક્ષણિક ક્ષેત્રે સહાય પૂરી પાડવા માટે સત્તાવાર રીતે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભુજ ખાતે 13 માર્ચના આયોજિત પત્રકાર પરિષદમાં આકાશ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર આસિસ્ટન્ટ ડિરેક્ટર સંજીવ વોરા દ્વારા આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આકાશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરવામાં આવેલી આ 5 વર્ષીય શિક્ષણ સહાય પહેલનો મુખ્ય હેતુ દેશભરના રક્ષા અને પેરામિલિટરી પરિવારોના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત કોચિંગ, આર્થિક સહાય અને પ્રતિભા આધારિત પરીક્ષાઓ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય પ્રદાન કરવાનો છે. આ સહાય કાર્યક્રમમાં હાલ સેવામાં હોય તેવા સભ્યો, નિવૃત્ત કર્મચારીઓ, ગેલેન્ટ્રી એવોર્ડ વિજેતાઓ, દિવ્યાંગ કર્મચારીઓ તેમજ દેશની સેવા દરમિયાન શહીદ થયેલા વીર જવાનોના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમજૂતી કરાર અંતર્ગત બીએસએફના જવાનો માટે વિવિધ શ્રેણીઓમાં શિષ્યવૃત્તિ જાહેર કરવામાં આવી છે, જે મુજબ ફરજ દરમિયાન શહીદ થયેલા કર્મચારીઓના બાળકોએ માત્ર રજીસ્ટ્રેશન અથવા એડમિશન ફી જ ચૂકવવાની રહેશે, જ્યારે તેમની ટ્યુશન ફી અને અન્ય શૈક્ષણિક ચાર્જીસ પર 100%ની સંપૂર્ણ છૂટ આપવામાં આવશે. ગેલેન્ટ્રી એવોર્ડ વિજેતાઓના બાળકો અથવા 20%થી વધુ દિવ્યાંગતા ધરાવતા કર્મચારીઓના બાળકોને જરૂરી પ્રમાણપત્રોના આધારે ટ્યુશન ફીમાં 90%ની રાહત મળશે. તેવી જ રીતે 20%થી ઓછી દિવ્યાંગતા ધરાવતા કર્મચારીઓ માટે 50%, હાલ સેવામાં હોય કે નિવૃત્ત થયા હોય તેવા કર્મચારીઓના બાળકો માટે અન્ય પાત્ર શિષ્યવૃત્તિ બાદ બાકી રહેલી ટ્યુશન ફી પર 20%ની છૂટ લાગુ પડશે. ભારતીય સેનાના જવાનો માટે પણ આ પ્રકારના જ રાહતદાયક લાભો જાહેર કરવામાં આવ્યા છે. સેનાના શહીદ જવાનોના બાળકોને રજીસ્ટ્રેશન ફી સિવાયના તમામ ફી ઘટકો પર 100%ની રાહત મળશે. આ ઉપરાંત 20%થી વધુ દિવ્યાંગતા ધરાવતા કર્મચારીઓ અને ગેલેન્ટ્રી એવોર્ડ વિજેતાઓના બાળકોને ટ્યુશન ફીમાં પૂરેપૂરી 100% છૂટ આપવામાં આવશે. સેનાના હાલના અને નિવૃત્ત કર્મચારીઓના બાળકો માટે અન્ય શિષ્યવૃત્તિ બાદ રહેતી ટ્યુશન ફી પર 20% રાહતનો લાભ મળશે.
આકાશ સંસ્થા દ્વારા આ સહાય કાર્યક્રમોનો વ્યાપ વધારવા માટે દેશભરમાં નિર્ધારિત ડિફેન્સ સ્કૂલ સુવિધાઓ અને વિવિધ કેન્દ્રો પર રાષ્ટ્રીય સ્તરની શિષ્યવૃત્તિ અને પ્રતિભા ઓળખ પરીક્ષાઓ યોજવામાં આવશે. આ પરીક્ષાઓમાં આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવશે, જેથી પાત્ર ઉમેદવારોને સરળતાથી ભાગ લેવાની તક મળી રહેશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ ઐતિહાસિક સમજૂતી અંગે આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ચંદ્રશેખર ગિરીશા રેડ્ડીના જણાવ્યા અનુસાર સંસ્થા હંમેશા માને છે કે શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્ય માટેનો સૌથી મજબૂત આધાર છે. ભારતીય સેના સાથેની આ ભાગીદારી દ્વારા બહાદુર સૈનિકોના બલિદાનને સન્માન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંસ્થા માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ શિષ્યવૃત્તિ, માર્ગદર્શન અને કાઉન્સેલિંગ દ્વારા દેશના હીરોના બાળકો પોતાની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકે અને પોતાના ક્ષેત્રમાં નેતા બની શકે તે માટે કટિબદ્ધ છે. આર્થિક સહાય ઉપરાંત બંને સમજૂતી કરાર હેઠળ વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ અને ફિઝિકલ પ્લેટફોર્મ પર સતત શૈક્ષણિક માર્ગદર્શન અને કારકિર્દી કાઉન્સેલિંગ સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે. દેશભરમાં 415થી વધુ કેન્દ્રો ધરાવતી આ સંસ્થા તેના 37 વર્ષના અનુભવ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પદ્ધતિ દ્વારા હવે દેશના રક્ષકોના પરિવારોને शैक्षणिक રીતે સશક્ત બનાવશે. अभी आकाश इंस्टीट्यूट जो कि जेई और नीट की प्रिपरेशन करवाता है, इन्होंने इंडियन आर्मी और बीएसएफ के साथ 5 साल का एक एमओयू साइन किया है. उसके बारे में हम आपको बताना चाह रहे हैं कि जितने भी इंडियन आर्मी और बीएसएफ के पर्सनल हैं जिन्होंने अपनी जान दे दी वॉर में, या फिर जिनको गैलेंट्री अवार्ड्स मिले हैं प्रेसिडेंट की तरफ से, और या फिर फिजिकली डिसेबल्ड हैं, उनके बच्चों को क्वालिटी एजुकेशन जेई और नीट के फील्ड में मिले, इसके लिए आकाश इंस्टीट्यूट ने एक 5 साल का टाई अप एमओयू साइन किया है. और इसमें जिन लोगों की जान चली गई युद्ध में, उनके बच्चों को 100% फी वेवर सिर्फ रजिस्ट्रेशन अमाउंट पे करना है पूरे 2 साल के कोर्स के लिए, जो जेई और नीट का होता है. जो गैलेंट्री अवार्ड से जिनको मिला है उनको 90% फी वेवर मिल रहा है, या फिर 20% या उससे ज़्यादा फिजिकली डिसेबल्ड हैं उनके बच्चों को भी 90% फी वेवर मिलता है. अगर डिसेबिलिटी 20% से कम है तो 50% तक की फी वेवर आकाश इंस्टीट्यूट ऑफर कर रहा है. अपार्ट फ्रॉम स्कॉलरशिप के अलावा बच्चे को रेगुलर करियर गाइडेंस है, मेंटरिंग है, ये सारी फैसिलिटीज़ भी बच्चे को मिलती रहती है, क्योंकि कॉम्पिटिटिव एग्जाम्स जो हैं ये एक चैलेंजिंग टास्क है. 2 साल की जर्नी होती है, तो बच्चे के लिए अप्स एंड डाउन्स आते रहते हैं. तो आकाश इंस्टीट्यूट इस तरह के मेंटरिंग प्रोग्राम्स भी चलाता है, ऑनलाइन ऑफलाइन दोनों, जिसमें कि बच्चे को जहाँ पे भी बच्चे को जब इमोशनल हेल्प की ज़रूरत पड़ती है तो हम वो भी चीज़ें प्रोवाइड करते हैं. ये जो इंडियन आर्मी और बीएसएफ के लोग हैं ये सब बॉर्डर्स पे रहते हैं और इनके बच्चों के साथ ये ज़्यादा नहीं रह पाते हैं. तो आकाश इंस्टीट्यूट, जो कि एक ये फिलॉसफी है हमारी कि गिविंग बैक टू द सोसाइटी, तो हमें सोसाइटी को वापस, क्योंकि आज हम हैं तो सोसाइटी की वजह से है, तो वापस सोसाइटी को देने की एक हमारी परंपरा है. उस हिसाब से इन लोगों को जो कि अपनी जान जोखिम में डाल के बॉर्डर पे काम कर रहे हैं, तो उनके बच्चों को एक क्वालिटी एजुकेशन मिले, क्योंकि उनके पेरेंट उनके साथ नहीं है. तो आकाश इंस्टीट्यूट बिकम्स द सेकंड पेरेंट फॉर दोज पर्सनल. अभी आकाश इंस्टीट्यूट के अक्रॉस द कंट्री 400+ सेंटर्स हैं और 4 लाख से ज़्यादा बच्चे इसमें पढ़ रहे हैं. आकाश इंस्टीट्यूट पिछले 37 साल से इंडिया में काम कर रहा है और जेई और नीट के फील्ड में लगभग 25 से 30% बच्चे सक्सेसफुल हो जा रहे हैं. गुजरात में अभी टोटल मिला के 23 से 24 ब्रांचेज है हमारी. हमारा जो सबसे इम्पोर्टेंट है कि जेई और नीट की जो प्रिपरेशन है ये, क्योंकि 2 साल की एक लंबी जर्नी है, तो हम इसमें बच्चे को पूरा 100% अपडेटेड स्टडी मटेरियल देते हैं. पूरे 2 साल का एक टेस्ट प्लान होता है. उस टेस्ट प्लान के हिसाब से बच्चा अगर प्रिपेयर करता जाए तो उसको ज़्यादा मेंटल डिस्टर्बेंस नहीं होगा, और बिना कोई मेंटल डिस्टर्बेंस के बच्चा 2 साल तक धीरे धीरे प्रिपेयर करता जाता है कंसिस्टेंटली. और उसमें जहाँ जहाँ पे भी इमोशनल सपोर्ट चाहिए, हमारे फैकल्टीज़ हैं, या हम दूसरे इस तरह के ऑनलाइन और ऑफलाइन वेबिनार्स करते रहते हैं, ताकि बच्चा रेगुलरली इस चीज़ को करता जाए. रिस्पॉन्स बहुत अच्छा मिल रहा है, और हम सारे आर्मी कैंप्स में भी, इंस्टीट्यूशंस में भी जा रहे हैं, वहाँ पे भी हमारे वेबिनार्स कर रहे हैं. और हमारा पर्पज़ यही है कि ये जो ऑफरिंग आकाश दे रहा है
इसमें ज़्यादा से ज़्यादा लोग इसका एडवांटेज उठाएं, फ़ायदा उठाएं, ये अवेयरनेस की तरह है एक। इसके पहले हमने CRPF कर लिया है, तो अभी फिलहाल CRPF, आर्मी और BSF के साथ ये 5 ईयर MOU साइन हो चुका है। નખત્રાણા તાલુકાના બિબર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેનો 19 જેટલા ગામોના લાભાર્થીઓ લાભ લીધો હતો। તાલુકા મામલતદાર રાકેશ પટેલે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। તેમણે કહ્યું હતું કે સેવા સેતુથી અંતરિયાળ ગામડાઓના લાભાર્થીને સરકાર ઘર આંગણે સુધી સુવિધા પૂરી પાડે છે। આયુષ્યમાન કાર્ડ, અરજી, દાખલા, પ્રમાણપત્ર, વિધવા સહાય, આવાસ યોજના સહિત અનેક વિભાગોની વિવિધ ટેબલો કાર્યરત છે અને તેનો બહોળા પ્રમાણમાં લોકો લાભ લીધો હતો। 19 જેટલા ગામોમાંથી 200થી વધુ લાભાર્થીઓએ સેવા સેતુનો લાભ લીધો હતો। આગામી 26 એપ્રિલના કોલ્હાપુર મહારાષ્ટ્ર નજીક સંયમના માર્ગ જનાર દીક્ષાર્થી હિત હાર્દિક શાહ, દિવ્ય હાર્દિક અને આદિ વિરલ શેઠ માતૃભૂમિ મોટા અંગીએ આવી પહોંચ્યા હતા। ત્યારે જૈન સંઘ દ્વારા ત્રણેય બાળ દીક્ષાર્થીઓના ઢોલ શરણાઈ સાથે ભવ્ય સામૈયા થયા હતા। દીક્ષાર્થીના જય ઘોષ સાથે વાતાવરણ પુલકિત બન્યું હતું। ત્રણેય દીક્ષાર્થીઓ શાંતિનાથ દાદાના જિનાલય શીશ નમાવ્યા હતા। બાદમાં સમાજવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આરતી, પૂજા, શાંતિ કળશ, માળા, કેસર તિલક સાથે દીક્ષાર્થીના સન્માન સાથે અનુમોદના થઈ હતી। જૈન સંઘ દ્વારા દીક્ષાર્થીઓના સન્માન કરાયા હતા। આ અવસરે ગાયોને ઘાસચારો, શ્વાનોને રોટલા, પંખીને ચણ અને ગામના તમામ ઘર દીઠ પ્રભાવના આપવામાં આવી હતી। સ્વામી વત્સલ ભોજન પણ રાખવામાં આવ્યું હતું। ઉપરાંત આગામી 11 અને 12 એપ્રિલના ભુજ ખાતે દીક્ષાર્થીના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, તેમાં પણ સંઘને જોડાવા ઇજન અપાયું હતું। આ પ્રસંગે માગપડ સમાજના મોભીઓ માદરે વતન મોટા અંગિયા પધારતા ગામમાં રોનક જોવા મળી હતી। તે પૂર્વે તમામ દીક્ષાર્થીઓ સવારે નખત્રાણા આવતા જૈન સંઘ દ્વારા તેમના સામૈયા, સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા। લખપત તાલુકાના પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર ખાતે બાયલીન બાયચારી સંત મધુસૂદન લાલજી મહારાજની 37મી પુણ્યતિથિની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં પ્રખ્યાત ભજનીક ભગવતીબેન ગોસ્વામી અને લોકગાયક રાજ ગઢવીએ ભજનોની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ તેમજ આસપાસના ગામોમાંથી ભક્તજનો ઉમટી પડ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સાધુ સંતોનું સન્માન નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષ સોનલાલજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું। નિર્વાણ તિથિ નિમિત્તે ત્રિવિક્રમરાયજી મહારાજના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નારાયણ યજ્ઞ, પાદુકા પૂજન અને આરતી થાળ જેવા ધાર્મિક વિધિ વિધાન યોજાયા હતા, જેમાં આચાર્ય પદે નારાયણ સરોવરના શાસ્ત્રી અજીત વિઠ્ઠલદાસ જોશીએ સેવા આપી હતી। કાર્યક્રમના અંતે સૌ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। મહોત્સવનું સફળ સંચાલન સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું। નખત્રાણા તાલુકાના મોરાઈ નજીક હાજીપીર ફાટક સામે ખોડિયાર ટેકરી ધુણેશ્વર મહાદેવ આશ્રમે શિવ પરિવાર પાટોત્સવ ઉજવાયો હતો। મંદિરના મહંતના સાનિધ્યમાં પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। સવારે ધ્વજારોહણ બાદ બટુક ભોજન, આરતી, મહાપ્રસાદ બાદ રાત્રે શ્યામભાઈ ગઢવી, નાગસિંહ ગઢવી, દેવરાજ ગઢવીની સંતવાણી લોક ડાયરો યોજાયો હતો, જેમાં ઉપસ્થિત સંત ભરતનાથજી આશાપુરા મંદિર મહંતે કહ્યું હતું કે આ તપોભૂમિમાં માતાજી કમશ્રી માના તપથી ભૂમિ પાવન થઈ છે। અહીં સવારે ચકલીઓના કિલકિલાટ સાથે મેળો ભરાય છે। પશુ પંખીની જીવદયા સાચો ધર્મ છે। આ ભૂમિના વિકાસ માટે સેવકોને આગળ આવવા સાથે સનાતન ધર્મની ધજા અકબંધ રાખવા શીખ આપી હતી। માતાજી કમશ્રીમાં તમામ સેવકોને આવકારી કહ્યું હતું કે આ ધર્મની જગ્યા પર દર વર્ષે યોજાતા પાટોત્સવમાં આવનાર તમામ સેવકો પ્રત્યે અહોભાવ પ્રગટ કર્યો હતો। આ પ્રસંગે આસપાસના ગામોના સેવકો, સરપંચો, સામાજિક ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।